હેલો એવરીવન, વેલકમ ટુ રંગીલા ખાટલીવાર. તો આજે હું તમને શીખવાડીશ કે જરદોશીની ગાંઠ કેવી રીતે કરવી, જે સોય ધાગાથી થાય. તો એના માટે જરૂર પડશે સોય અને ધાગાની. જરદોશી પતલી જરદોશીથી બનાવીશું, એટલે પતલી જરદોશી અને પેન્સિલ ડ્રો માટે આટલી વસ્તુથી આજનું વર્ક આપણે રેડી કરી દઈશું. પહેલા આપણે એક રાઉન્ડ ડ્રો કરી લઈશું, એની વચ્ચે આપણે એક નાનું રાઉન્ડ આપી દઈશું એક્ઝેક્ટ સેન્ટરમાં. હવે સૌથી પહેલા આપણે રાઉન્ડ બનાવવા માટે થોડાક ડોટ્સ બનાવી દઈશું કે એક અહીંયા લેવાનું છે એક્ઝેક્ટ સીધે સીધું અહીંયા. પહેલા 4 પાર્ટ પાડી દઈશું. આ એક, એની સામે બીજો, પછી આ સાઈડ ત્રીજો, અને આ સાઈડ એની એક્ઝેક્ટ સામે ચોથો. આવી રીતે સેમ પાર્ટ પડવા જોઈએ. હવે આની વચ્ચે આપણે કેટલી જરદોશી ફિટ થાય છે ને પછી ચેક કરવાનું. તો અને 4, જો 4 જરદોશી ફિટ થાય તો હરેક પાર્ટમાં આપણે 4 જ જરદોશી ફિટ કરવાની છે. તમે આવી રીતે 4 પાર્ટ પાડી લેશો ને એટલે તમારું પરફેક્ટ ફિનિશિંગ રહેશે. સૌથી પહેલા આપણે જરદોશી કટિંગ કરશું. તો જરદોશી છે આમાં મોટી કટિંગ કરવાની છે, કારણ કે આપણે એની ગાંઠ બનાવવાની છે, એટલે જરદોશી મોટી કટિંગ કરવાની. પહેલી જરદોશી જે સાઈઝની કટિંગ કરી છે ને બધી ઈ સાઈઝની હોવી જોઈએ, એનાથી નાની કે મોટી થવી જોઈએ. હવે અહીંયાથી સોય આજે આપણે ડોટ્સ કર્યું છે એક્ઝેક્ટ એની સામેથી સોય ઉપર લેવાની છે. હવે એમાં લેશું આપણે જરદોશીને આખી નીચે ઉતારી. હવે જરદોશીને નીચે જે રીતે આપણે સાદો ગાંઠ દાણો બનાવી છે એ રીતે સોયને આખી જરદોશી નીચેથી રાઉન્ડ કરવાની છે, ઉપરથી નહીં. સોય ફરતે આખી જરદોશી રાઉન્ડ ટર્ન કરી દેવાની છે. આપણે જે ડોટ્સ છે એની જગ્યાએ સોય નીચે જવા દેવાની છે, અને હાથ એકદમ નોર્મલ એટલે કે લૂઝ રાખવાનો છે, નહીં તો જરદોશીની ગાંઠ પરફેક્ટ નહીં બેસે. એક્ઝેક્ટ એની સામે પાછી સોય બહાર લેવાની છે, કારણ કે આપણે 4 ડોટ્સ બનાવ્યા છે એ 4 પહેલા ક્લિયર કરવાના છે. સેમ એ રીતે જરદોશી લેવાની છે સોયમાં, આની નીચે મતલબ જરદોશીની નીચેથી રાઉન્ડ ટર્ન કરવાનો છે, અને અહીંયા નીચે જવા દેવાનો છે, પણ હાથ લૂઝ રાખવાનો છે, સેજ પણ ટાઈટ નહીં હોવો. હવે પહેલા આપણે 4 સેમ પાર્ટ પડી ગયા છે ક્લિયર. એક પાર્ટ પહેલા કવર કરી દઈશું, પછી બીજો, પછી ત્રીજો, અને પછી ચોથો. અહીંયાથી લીધી છે સોય ઉપર, અહીંયા એકદમ નજીક પાછી લીધી છે જરદોશીની નીચેથી સોય ટર્ન કરવાની છે. જરદોશીની નીચેથી ટર્ન કરવાની છે, અને આપણે જે પોઈન્ટ છે ત્યાં નીચે જવા દઈશું, પણ હાથ એકદમ લૂઝ, ગાંઠ નહીં વળે. ફરીથી પાછી અહીંયા સોય ઉપર લીધી. સૌથી પહેલા આપણે એક પાર્ટ ક્લિયર કરી દઈએ. હવે આ એક બોક્સમાં 5 જરદોશી બીજી વચ્ચે આવી છે. બધા બોક્સમાં આપણે 5 જરદોશી લે એ રીતે સેટ કરવાનું છે. ફરીથી પાછી અહીંયાની એક્ઝેક્ટ બાજુમાંથી સોય ઉપર લેવાની છે, અને અહીંયા હવે આપણે આ લાસ્ટ ગાંઠ છે જરદોશી સોયમાં લઈ લીધી છે. આખી જરદોશીને નીચે ઉતારી દેવાની છે. આવી રીતે હાથ પકડવાનો છે, અહીંયાથી જરદોશી પકડી રાખવાની છે, અહીંયાથી નીચેથી રાઉન્ડ આખો સોય ઉપર ટર્ન કરી દઈશું. સોય ફરતે ટર્ન કરી અને નીચે જવા દઈશું એક્ઝેક્ટ આની બાજુમાં. આ થઈ ગઈ આપણી ગાંઠ. આ આપણું ફ્લાવર થઈ ગયું છે. હવે આપણે અહીંયા વચ્ચે પારી આપી દઈશું. આપણે આમાં પારીથી આઉટિંગ આપી દઈશું. અહીંયાથી સ્ટાર્ટ કરવાની છે. એક ઉલટી સાંકળી ફરી લઈ લઈશું પારી. એક નીચે ઉતારતું જવાનું, સાંકળી આવી રીતે આખો રાઉન્ડ ફિલઅપ કરી દઈશું. એક નીચે ઉતારતા જઈશું અને સાંકળી લેતા જઈશું. હવે આવી રીતે આપણે આખું રાઉન્ડ કવર કરી દઈશું. હવે અહીંયા આપણે ગાંઠ લગાવી દઈશું, કારણ કે આપણું આખું ફિલઅપ કમ્પ્લીટ થઈ ગયું છે. આ લાગી ગઈ આપણી એન્ડ નોટ. આ તો આપણું જરદોશીનું ફ્લાવર જે આપણે સોય અને ધાગાથી બનાવેલું છે. એ ફ્લાવર આપણે સોય અને ધાગાથી બનાવી શકીએ. હવે તમને આમાંથી કઈ નથી સમજાણું કે તમારાથી ગાંઠ નથી બનતી, ફરજિયાત નથી કે બધેથી બની જશે, કારણ કે આ અઘરી વસ્તુ છે. જેનાથી પણ ગાંઠ નથી બનતી નીચે મને કોમેન્ટમાં જણાવી શકો છો, તો હું તમને એનું સોલ્યુશન આપી દઈશ. અને બીજા કોઈને શીખવું હોય તો એને આગળ રીલ શેર કરી શકો છો, જેથી કરી તમે જે રીતે શીખો છો સેમ એ રીતે એ લોકો પણ શીખી શકે. થેન્ક યુ.